દાડમનું મબલક ઉત્પાદન આપતા હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર પોમોગ્રેનેટની સ્થાપનાની શક્યતાઓ તપાસવા માટે કેન્દ્રની વૈજ્ઞાનિકોની ટીમનો સર્વે કરવામાં આવ્યો છે. દાડમના ખેડૂતો, દાડમના ખેતરો તથા ખાનગી દાડમની માર્કેટની મુલાકાત લેતી કેન્દ્રની વૈજ્ઞાનિક ટીમો મહારાષ્ટ્રમાં સોલાપુરમાં સમગ્ર દેશમાં દાડમ માટેનું એકમાત્ર સંશોધન કેન્દ્ર આવેલું છે. સમગ્ર અહેવાલ જોઈએ આશાપુરા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી. નમસ્કાર દર્શક મિત્રો, હળવદ તાલુકો ખેતી ક્ષેત્રમાં ખૂબ સારી એવી નામના ધરાવે છે. ત્રણ કેનાલનો લાભ અમને મળ્યો હોવાથી બાગાયતનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર હળવદ તાલુકામાં છે, જેમાં 4500 હેક્ટર જેટલું વાવેતર મોરબી જિલ્લામાં દાડમના પાકનું છે. એમાંથી 3800 હેક્ટર દાડમનું વાવેતર હળવદમાં જ છે અને વિવિધ અલગ અલગ માર્કેટો દાડમના જે ધમધમી રહ્યા છે, જેનાથી ખેડૂતોને ખૂબ સારો એવો ભાવ પણ એમને મળી રહ્યો છે. અને દાડમને હળવદમાં દાડમનું ક્લસ્ટર બનાવવા માટે એવી રજૂઆત પણ કરવામાં આવી છે. જે વર્ષે 100 કરોડ જેટલું ટર્નઓવર ધરાવતું આ દાડમનું ક્લસ્ટર હળવદ બને એવી શક્યતાઓ જે દેખાઈ રહી છે. એના માટે કેન્દ્રની ટીમ પણ જે આવી હતી અને હળવદમાં જે દાડમનો સર્વે કર્યો, ખેડૂતોનો અભિપ્રાય લીધા, વેપારીના અભિપ્રાય લીધા અને હળવદના જે દાડમમાં કેવું વાતાવરણ છે અને કે આવનાર સમયમાં હળવદ બહુ મોટી ક્રાંતિ કરી શકે તો એમાં કોઈ નવાઈ નથી. પાર્થ વેલાણી, મા ન્યૂઝ લાઈવ, હળવદ. હળવદ તાલુકો, ગામ જૂના દેવળિયા, દ્વિજા ફ્રૂટ માર્કેટ. મારું નામ કાનો છે. અહીંયા દાડમના 500 પ્રાઇવેટ યાર્ડ આવેલા છે અને અહીંયા ખેડૂતો બહુ બધા દાડમો લઈને આવે છે, જેના ભાવ વ્યવસ્થિત રીતના દાડમોના ભાવ ખેડૂતોને મળી રહે છે. બહુ બધું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં દાડમનું થતા માર્કેટો પણ વધી છે અને ભાવ પણ અત્યારે સારા એવા મળી રહે છે. તો બધા જ ખેડૂતો અહીંયા 7 વાગ્યા લગીમાં દાડમ લઈને આવે છે. એનું વ્યવસ્થિત રીતના ગ્રેડિંગ કરવામાં આવે છે, વ્યવસ્થિત રીતના ભાવ મળે છે અને નોખા કન્ટ્રીના અહીંયા દાડમોના વેપારી પણ માર્કેટમાં જ રહે છે. જેમ કે મહારાષ્ટ્ર, યુપી, બિહાર, એમપી, નોખા સ્ટેટના વેપારીઓ અહીંયા રહે છે, ખરીદી કરે છે અને થોડુંક દાડમનું ઉત્પાદન વધતા અત્યારે જે ખેડૂતને ભાવ મળ્યા છે એમાં ખેડૂત પણ ખુશહાલ છે. અત્યારે ગઈ વર્ષની સિઝન પૂરી થઈ ત્યારે અમારે કમસે કમ અહીંયા 5000 થી 5500 ટન માલ આની અહીંયા આવક થઈ હતી અને કમસે કમ મારા ખ્યાલ પ્રમાણે 20000 થી 25000 કરોડનું ટર્નઓવર થયું હતું. હવે આ સિઝનમાં દિવસેના દિવસે દાડમનું ઉત્પાદન પણ વધતું જાય છે અને બધા દાડમની ખેતી ઉપર આધારિત છે, બાગ બગીચાના ખેતી ઉપર આધારિત રહ્યા છે અને ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે. દિવસેના દિવસે માર્કેટનો આંકડો ઊંચો થતો જાય, રોજ ટન ઊંચા થતા જાય છે. જેમ કે આજથી 2 વર્ષમાં દાડમનું એટલું ઉત્પાદન નહોતું, અત્યારે બધાએ હર કોઈ ખેડૂતો દાડમ ઉપર ઉતર્યા છે અને દાડમો વાવે છે અને વાવેતર પણ સારા એવા છે દાડમના. અમારા એક માર્કેટનું ટર્નઓવર 20-25 કરોડ છે, તો આવી 5 માર્કેટો છે, તો 5 માર્કેટનું ટર્નઓવર એનથી ઉપર હોય તો કમસે કમ 100 કરોડ ઉપરનું ટર્નઓવર હળવદ તાલુકાના માર્કેટો યાર્ડોવાળા કરે છે અને દાડમનું ખૂબ બધું ઉત્પાદન વધી રહ્યું છે. મારું નામ ભરત જે માકાસણા, ગામ ઈશ્વરનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હું છેલ્લા 12 વર્ષથી આ દાડમની ખેતી કરું છું. મારે ઓલરેડી અત્યારે 65 વીઘાના દાડમ છે. બરાબર. મેં અભ્યાસ બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને MBA પણ કરેલું છે ને ખેતીમાં આવીને પછી એવું થયું કંઈક નવું કરીએ. એટલે ત્યારે અહીંયા દાડમના એટલા બધા વાવેતર નહોતા, પણ મેં દાડમની અમારા ગામમાં પહેલી શરૂઆત કરી હતી. ને આમાં વળતર એ વ્યવસ્થિત મળે છે, જે રનિંગ ખેતી કરતાં થોડું સારું મળે છે. ને દાડમ વર્ષે 1 વખત, ને આમ જોઈએ તો 2 વર્ષમાં 3 વખત લઈ શકીએ, પણ જનરલ માણસો બધા વર્ષે 1 વખત લેતા હોય છે. બરાબર. આમાં વધારે હવામાન ઉપર વધારે ડિપેન્ડ રહે છે. હવામાન જો સારું રહે તો સારો પાક આવે છે. અત્યારે અહીંયા માર્કેટ વ્યવસ્થિત થઈ ગયા છે એટલે ભાવમાંય બહુ વાંધો નથી આવતો. ગયા વર્ષમાં મારું વેચાણ હતું 65 થી 70 લાખનું ને તેમાં ખર્ચો જોઈએ તો દવાનો છે, જે નીચે છાણિયું ખાતર ને એ ભરીએ, એ બધો ખર્ચો 25 થી 30 લાખનો ખર્ચો થાય છે. એટલે દાડમમાં જોકે વળતર સારું મળે છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો હળવદ તાલુકામાં દાડમનું વાવેતર છેલ્લા 2 થી 3 વર્ષમાં પુષ્કળ થયું છે. પહેલાં કચ્છમાંય સારું એવું વાવેતર હતું, પણ અત્યારે હળવદના ખેડૂતો દાડમ તરફ ઘણા બધા આવી ગયા છે. છેલ્લા 3 વર્ષમાં વાવેતર બહુ સારા થયા ને અહીંયા વેચાણ માટે માર્કેટે 4 થી 5 માર્કેટ બની ગઈ છે. એટલે ને ઘણા ખરા બગીચે બેઠા જ સોદા કરતા હોય છે ને આનું
જોઈએ તો આઉટ કન્ટ્રીમાં પણ ઘણી વખત માલ જતો હોય, જેમ કે બાંગ્લાદેશમાં અત્યારે ડિમાન્ડ દાડમની ઘણી છે, દુબઈમાં પણ એક્સપોર્ટ થાય છે, પણ એ અમે ડાયરેક્ટ નથી કરતા, અમે વેપારીને આપીએ છીએ અને વેપારી પછી ત્યાં એક્સપોર્ટ કરતા હોય છે. ને નર્મદાનું પાણી આવતા સારું છે. મારું ગામ ઈશ્વરનગર, પ્રફુલભાઈ ધનજીભાઈ લક્ષ્મણભાઈ રાજપરા. મેં દાડમની ખેતી કરી છે, આજથી કરીને 7 વર્ષ પહેલાં દાડમની ખેતી કરી છે અને કુલ ટોટલ જમીન 90 વીઘા છે, એમાંથી 40 વીઘામાં મેં દાડમ વાવ્યા છે. દાડમના રોપા માટે આપણે સરકારની સહાય લીધી છે, જે બે ત્રણ હપ્તે જે સહાય આવી એ આપણે લીધી છે, અને પછી 12 મહિના અંતર ખેતી કરીને પછી સ્પેશિયલ દાડમની જ ખેતી કરેલ છે. અને બીજી સરકારની સહાયમાં આપણે એક મિની ટ્રેક્ટર લીધું છે અને એક આપણે સ્પ્રે પંપ લીધો છે, એ બંનેમાં સરકારની સહાય લીધી છે. અને અત્યારે અમારે દાડમમાં 12 મહિને 70 થી 80 લાખનું ઉત્પાદન 40 વીઘામાં આવે છે. દાડમ વાવ્યું એ અમને કૃષિમાંથી જ ભલામણ કરી હતી અને એક મોટી ટૂર મુંબઈની અમને આપી હતી કે તમે કંઈક નવું વાવેતર કરો, એટલા માટે અમે કંઈક બાગાયતમાં સારું ઉત્પાદન લેવા માટે અમે દાડમની ખેતી કરી. અને હળવદમાં માર્કેટ પણ સારું છે દાડમનું, અને વેચવા માટે અમે પણ પ્રાઇવેટ મંડી છે ત્યાં વેચવા જઈએ છીએ અને ભાવ પણ સારો મળે છે. સૌરાષ્ટ્રમાં વધુ દાડમનું વાવેતર આપણે હળવદમાં છે, અંદાજે 1500 ખેડૂતે દાડમનું વાવેતર કર્યું છે. અને અમારા હળવદનું દાડમ એક્સપોર્ટ પણ અહીંથી ડાયરેક્ટ પણ થાય છે. ક્વોલિટી સારી હોવાથી હળવદનું દાડમ બધે પણ વખણાય છે અને પૂરતા રેટ પણ મળે છે. અને ભવિષ્યમાં પણ હજી આથી વધારે દાડમ વાવવાનું અમારું પ્લાનિંગ છે. મારું નામ બ્રિજેશ પી જેઠલોજા છે. હું મદદનીશ બાગાયત નિયામક મોરબી તરીકે ફરજ બજાવું છું. અને મોરબી જિલ્લામાં ખાસ કરીને દાડમ પાકની વાત કરીએ તો અંદાજિત 4500 હેક્ટર જેવું વાવેતર મોરબી જિલ્લામાં થયેલ છે. અને પર્ટિક્યુલર જો આપણે હળવદ તાલુકાની વાત કરીએ તો એમાં અંદાજિત 3800 હેક્ટર જેટલું દાડમ પાકનું વાવેતર થયેલ છે. અને ચાલુ વર્ષે બાગાયત ખાતા તરફથી 600 હેક્ટર જેવી મોટા વિસ્તારમાં બાગાયતી ખેડૂતોને દાડમ પાકમાં સહાય આપેલ છે. દાડમ પાકને આપણે જોવા જઈએ કે કેવી જમીન માફક આવે છે, તો દાડમ પાકને ગોરાળું અને મધ્યમ કાપવાળી જમીન માફક આવે છે અને સૂકા જેવું વાતાવરણ એને માફક આવે છે. ત્યારબાદ બાગાયત ખાતા તરફથી ખેડૂતોને દાડમ પાકમાં 1 લાખ યુનિટ કોસ્ટની સામે 40,000 રૂપિયા જેવી સહાય આપવામાં આવે છે. અને જે ખેડૂતોને 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. પહેલા વર્ષે 60%, બીજા વર્ષે 20% અને ત્રીજા વર્ષે 20% જેવી સહાય ચૂકવવામાં આવે છે. હવે દાડમ પાક રિલેટેડ જે બાગાયત ખાતા તરફથી ચાલતી યોજનાઓ છે તેમાં આપણે વાત કરીએ તો મુખ્યત્વે બાગાયત યાંત્રિકરણ એટલે કે ટ્રેક્ટરમાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ દાડમ પાકમાં જે દવાનો છંટકાવ કરવામાં આવે છે તેના માટે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરમાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ક્રોપનું ઉત્પાદન થયા બાદ તેના પેકિંગ માટે પેકિંગ મટીરિયલમાં પણ સહાય આપવામાં આવે છે. અને દાડમના ક્રોપ કવરમાં પણ સહાય આપવામાં આવે છે. ક્રોપ કવર અને ફ્રૂટ કવરમાં પણ સહાય આપવામાં આવે છે, જેથી કરીને દાડમ પાકને જીવાત અને સૂર્યના તાપથી બચાવવા માટે સહાય આપવામાં આવે છે. દાડમ પાકનું ગુજરાત રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પછી 3જું સ્થાન ધરાવે છે. આપણે હળવદ તાલુકામાં જોવા જઈએ તો મુખ્યત્વે રણમલપુર, ઈસનપુર, તણાદ, ચરાડવા, ચીકિયારી, જૂના દેવળિયા, નવા દેવળિયા વગેરે જેવા ગામોમાં દાડમ પાકનું માતબર વાવેતર કરેલ છે. અને ત્યારબાદ વેચાણ વ્યવસ્થા જોવા જઈએ તો ખેડૂતોના ખેતર પરથી જ મોટા સિટીના જે વેપારીઓ છે તે ખેડૂતના ખેતરે આવે છે અને ત્યાં જ સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને વર્ગ મુજબ એને ડિવાઈડ કરી અને પેકિંગ કરી તેમનું એક્સપોર્ટ કરવામાં આવે છે. અને તે વેપારીઓ ગુજરાત રાજ્યના મોટા શહેરો તેમજ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અને
બહારના દેશોમાં પણ ત્યાંથી નિકાસ કરે છે.